જલેબીની દુકાનમાં તોડફોડ સામે આવી છે। પાર્કિંગ કરવાની બાબતે ડખ્ખો કરીને કડાઈ અને ટેબલ ઉથલાવી નાખ્યા। આતંક મચાવનારા 4ની ધરપકડ કરવામાં આવી। સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ જે જલેબીની દુકાનમાં શનિવારે રાત્રિ પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરીને લોકોએ આતંક મચાવ્યો હતો। દુકાન આગળ ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને 4-5 લોકો દુકાનમાં ઘૂસીને તોડફોડ કરતા રહ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો। આખરે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મૈદરપુરા વિસ્તારમાં આવેલા જે જલેબીની દુકાન પર અચાનક જ કેટલાક શખ્સોએ ધમાલ મચાવી કઢાઈઓ ઉછાળી દીધી, કાઉન્ટર ટેબલ ઉથલાવી દીધો અને માલ સામાનને ભારે નુકસાન પહોંચાડ્યું। ઘટના દરમિયાન દુકાનદારે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરો સતત 3 મિનિટ સુધી બબાલ અને તોડફોડ કરતા રહ્યા। જ્યાં લોકો જલેબી અને ફાફડા ખરીદવા આવતા હોય ત્યાં એકાએક દંડા અને લાત ઘૂસાના હુમલાના દ્રશ્યો સર્જાયા। આસપાસના લોકો આ હંગામો જોતા જ રહી ગયા। જ્યારે તોડફોડનો વિડીયો વાયરલ થયો ત્યારે મૈદરપુરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને ફૂટેજના આધારે 4 શખ્સોની ઓળખ કરી અને તેને ઝડપી લેવામાં આવ્યા। પકડાયેલ આરોપીઓમાં મોહમ્મદ નઈમ, મોહમ્મદ હુસૈન શેખ, હુસામા કાદર શેખ, મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ, અહમદ ઇમ્તિયાઝ શેખ શામિલ છે। આરોપીઓ ઝાપા બજાર મૈદરપુરા સુરત શહેરના રહેવાસી છે। પોલીસે IPC કલમ મુજબ ગુનો નોંધ્યો અને કાયદેસરની કાર્યવાહી કરી છે।